મિત્રો 3-4 દિવસ વરસાદ પડ્યા પછી 3-4 દિવસનું ખાલું જોવા મળી રહ્યું છે, ત્યારે 20 અને 21 તારીખે ધોધમાર વરસાદની આગાહી જોવા મળી રહી છે અને વિન્ડી મેપમાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ફૂલ એટલે ફૂલ વરસાદ પડી શકે છે ગુજરાતના આજુબાજુના વિસ્તારમાં તમામ જગ્યાએ વરસાદ ધોધમાર છે। અત્યારે હાલ જો કે ગુજરાતની નીચેનો વિસ્તાર છે જે બીજા રાજ્યો છે ત્યાં વરસાદ તો શરૂ જ છે, પણ આપણા ગુજરાતમાં 3 દિવસનું ખાલું છે અને હવે 20 અને 21 તારીખે ફૂલ આગાહી જોવા મળી રહી છે। ત્યારે ચાલુ જોઈએ 20 અને 21 તારીખે કયા કયા વિસ્તારમાં અસર થશે અને કેટલો વરસાદ પડી શકે છે, તો ચાલો લાઈવ મેપમાં જોઈ લઈએ। અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને હવામાનને લગતા તમામ ન્યૂઝ સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો। જોવો વિડીયો તો જોઈ લો, આજે તારીખ 18 ના રોજ અહીંયા આખા ગુજરાતમાં ખાલી બતાવી છે, ક્યાંય પણ વરસાદ જોવા મળતો નથી। આપણે આગળ જોઈએ તો જુઓ 18 તારીખના સાંજના ટાઈમ ઉપર તમે જુઓ તો લગભગ સુરત બાજુનો જે વિસ્તાર છે નંદરબાર એ બાજુ જે છે વરસાદ જોવા મળવાનો છે। વડોદરા આજુબાજુ અસર થવા જોઈ રહ્યું એવું લાગી રહ્યું છે, એમાં રાજપીપળા આવી જાય છે, બોડેલી એ બધો ગુજરાતનો વિસ્તાર છે, તો એ બાજુ વરસાદ આવી શકે છે 18 તારીખે સાંજના ટાઈમે। બાકી બીજે ક્યાંય પણ વરસાદ આવી શકે એવું લાગતું નથી। ત્યાર પછી આપણે આગળ પણ જોતા જઈએ તો 20 તારીખે જુઓ, 20 તારીખે પણ ભાઈ ધોધમાર વરસાદ આવી જાય। મેં તમને કીધું અગાઉ પણ કે 20 તારીખે ગોંડલ જસદણના ટાઈમમાં 9 વાગે જે છે સવારમાં ખૂબ જ વરસાદ બતાવે છે, પછી સાંજના ટાઈમે બોટાદ ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે તેવી જોવા મળી રહ્યું છે। ખંભાત વડોદરા એ બાજુના વિસ્તારમાં ખૂબ જ મોટા પાયે અને ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે। ભાઈ ભાવનગરમાં જોઈ લો તારીખ 21 ના રોજ પણ, અને 21 તારીખે તો આખા ગુજરાતમાં મોટા ભાગનો વિસ્તાર કવર થતો જોવા મળી રહ્યો છે, તમે જોઈ શકો છો। ભાઈ વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો અને લાઈક કરી દેજો વિડીયોને।